ફારું અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે। દ્વારકા રૂપેણ બંદર તેમજ ઓખા બંદરના માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા માટે કોસ્ટગાર્ડ દ્વારા માહિતી છે, સૂચના છે તે આપવામાં આવી છે। દરિયાની અંદર ભારે પવન ફૂંકાય તેવી સંભાવના વચ્ચે માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના ઉનાળુ પાક તલ, બાજરું, મગ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે। તો દ્વારકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે તેવી ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। सभी मच्छी बोट को सूचित किया जाता है। बोट तरफ થી सूचना देवामां आवे છે કે मौसम खराब होवाથી जल्दी बंदर तरफ बढ़ जाओ। सूचित किया जाता है यहाँ का मौसम खराब होने वाला है, तुरंत सभी मच्छी बोट। વધુ જાણકારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકામાં પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે, વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જાણકારી શું વધુ આ મામલે? આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। દ્વારકા જિલ્લામાં ભારે બફારા અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડે તેવી પણ સંભાવના સામે આવી છે। ત્યારે વાત કરીએ તો દ્વારકાના રૂપેણ બંદર તેમજ ઓખા બંદરના જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા પણ સૂચના કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ તો જે દ્વારકાના દરિયામાં 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના હોય, ત્યારે જે તમામ માછીમારો છે તેને કોસ્ટગાર્ડ દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે કે પોતાની બોટ છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવે। સાથે વાત કરીએ તો જો કમોસમી વરસાદ થાય તો ઉનાળુ પાકમાં તલ, બાજરી અને મગ જેવા પાકો છે તેમાં પણ વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। મોડી રાત્રે અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા જોવા મળ્યા। મંદિરના ચાચર ચોકમાં પણ પાછા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। મંદિર પરિસરમાં ભરાયેલા પાણી દૂર કરવાની કામગીરી આરંભવામાં આવી છે। ચાચર ચોકમાં માર્બલ હોવાથી કોઈ સ્લીપ થઈને પડે નહીં તે માટે પાણી દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। માવઠાના મારથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેરી તેમજ ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। બાગાયતી ખેતી કરતા ધરતીપુત્ર ચિંતિત બન્યા છે। કેટલાક વીજ પોલ પર શોર્ટ સર્કિટ પણ થયા હોવાનું સામે આવ્યું છે। મોસમી વરસાદ પડતા વેપારીઓને નુકસાન પહોંચ્યું। ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળી ગયો હોવાનું સામે આવ્યું છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આ કમોસમી વરસાદ પડવાને કારણે જે માલસામાન છે તે પલળી ગયો છે। કમોસમી વરસાદથી કમઠાણ સર્જાયું, જેમાં ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક છે તે પલળી ગયો છે। કમોસમી વરસાદ પડતા વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। યાર્ડમાં બહારની જગ્યાએ આ પાક છે તે રાખવામાં આવ્યો હતો અને વરસાદ આવવાના કારણે ક્યાંક આ પાક છે તે પલળી ગયો છે। વેપારીઓને પણ ક્યાંક જે નુકસાન થયું હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ શકો છો। કમોસમી વરસાદના કારણે જે કમઠાણ સર્જાય છે, આ એક્સક્લુઝિવ દ્રશ્યો જેમાં બહાર જે પાક રાખવામાં આવ્યો હતો તે પાક અહીં ભીનો થઈ ગયો છે। હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે। તો આ વિશે વધુ વિગત મેળવીશું। મારા સંવાદદાતા હાર્દિક પટેલ મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશ। હાર્દિક, અહીં વાત કરીએ કમોસમી વરસાદના કારણે ક્યાંક જે પાક છે તે પલળી ગયો છે, આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ત્યાંના જે ખેડૂતો છે, વેપારીઓ છે, તેઓ શું કહી રહ્યા છે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે, ખાસ કરીને ગત રાત્રિના મધ્યરાત્રિથી વરસાદની શરૂઆત થઈ હતી। હવામાન વિભાગની આગાહી હતી કે આગામી જે 4 દિવસ સુધી વરસાદ થઈ શકે છે। આ સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે।
ખાસ કરીને મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં જે ખાસ કરીને જે ભિલોડામાં જે પ્રકારે હાલ પણ જે દિવસ દરમિયાન પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ પણ વરસાદ છે અને જે પ્રકારે તમને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહીં વાદળછાયું વાતાવરણ છે, કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. એટલે ભિલોડા વિસ્તારમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે જે ઉનાળુ પાક છે, જે ખેડૂતો ઉનાળુ સિઝનમાં પાક કરતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ છે, બાજરી, જુવાર સહિતના પાકમાં. એટલે કે હવે બીજી તરફ જ્યારે જે વેપારીઓ દ્વારા ખેડૂતોનો જે માલ જે ખરીદવામાં આવ્યો છે તે જણસ હાલ ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડી છે, તે પણ પલળી જવા પામી છે પ્રીતિ. અને ખાસ કરીને જોવા જઈએ તો જુવાર, સોયાબીન, ઘઉં તમામ જે પાક છે એ પાક પલળી ગયો છે. તેના કારણે ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી અને પોતાનો જે પાક છે તે બચાવવાનો પ્રયાસ વેપારીઓ કરી રહ્યા છે. વેપારીઓ જે પ્રકારે કહી રહ્યા છે કે લાખો રૂપિયાનું તેમને નુકસાન થયું છે. એટલે કે અગાઉ હવામાન વિભાગે જાણ કરી હતી કે આ પ્રકારનો માહોલ થઈ શકે છે, તેની સામે કોઈપણ પ્રકારના પગલાં ન ભરવામાં આવે આગોતરા, તેના કારણે નુકસાન થયાની વધુ વિગતો મળી રહી છે. એટલે આ પ્રકારનો માહોલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 44 ડિગ્રીનો પારો હતો ગરમીનો, તે હવે ગગડીને 35 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. એટલે કે 4 દિવસમાં 10 ડિગ્રી પારો ગગડ્યો છે. એટલે કે જે જિલ્લાવાસીઓ છે તેમને ગરમીથી રાહત મળવાની છે. અને જે પ્રકારે હાલ ઠંડકભર્યો માહોલ છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે વાતાવરણમાં ચોક્કસ બદલાવ થયો છે. પરંતુ કેટલાક વેપારીઓને નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે જિલ્લાવાસીઓ ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. પ્રીતિ. હાર્દિક, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી તો કરી હતી પહેલાથી, જ્યારે આ વેપારીઓને લાખોનું નુકસાન થયું છે તેવું કહેવા રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે પહેલા જ કહ્યું હતું કે આ વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે સવાલ અહીં એ થાય છે કે આગાહી અનુસાર તે લોકો જો પાક તેમનો મૂકી દીધો હોત એવી જગ્યાએ તો ક્યાંક તેમનો પાક બચી શક્યો હોત. પ્રીતિ, ચોક્કસથી અગાઉથી જે અરવલ્લી જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા તમામ માર્કેટયાર્ડને જે સંલગ્ન એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જેમાં તેમને પોતાના જે જણસ હોય, પાક હોય, જે ખુલ્લામાં પડ્યો હોય તેને જે ઢાંકી દેવા અથવા તેને ખસેડી દેવાની પણ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને જે ખેડૂતોનો પાક ઘણી વખત ખેતરમાં હોય છે તેમને પણ ખસેડી દેવાની સૂચના આપવામાં આવી હતી, વિનંતી કરવામાં આવી હતી. પરંતુ તમામ જે બાબતોને જે પ્રકારે નહીં સાંભળવાના કારણે આખરે તેમને નુકસાની ભોગવવાની આવી છે. જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખુલ્લામાં જે ઘઉંનો જે પાક છે તેના જે માલ છે તે જોવા મળી રહ્યો છે. કોથળામાં ખાસ કરીને તાડપત્રીથી ઢાંકવામાં આવ્યો છે પાક. ખેડૂતો કહી રહ્યા છે કે નુકસાન થયું છે. એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પણ માફ કરશો, વેપારીઓની પણ ભૂલ જોવા મળી રહી છે સમગ્ર બાબતમાં. પરંતુ કહી શકાય કે જ્યારે કુદરતનો માર પડતો હોય છે તેમાં તમામનો ભોગ લેવાતો હોય છે. ખાસ કરીને ઉનાળુ સિઝનમાં જે બાજરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે તેમાં ખેડૂતો પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જે બાજુ જે પાક છે તેમાં પણ સોત વળી ગયો છે. એટલે કે પવન ફૂંકાવાના કારણે, કારણ કે બનાસકાંઠામાં કરા સાથે વરસાદ વરસ્યો રાજસ્થાન તરફથી, રાજસ્થાનનો બોર્ડર વિસ્તાર છે અરવલ્લી જિલ્લો, એટલે રાજસ્થાનથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે જે પાક છે, ઊભો પાક છે, તેમાં નુકસાન જોવા મળી રહી છે. એટલે અગાઉથી જ હવામાન વિભાગ હોય, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર હોય તેમના દ્વારા આગોતરું જાણ કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ જાણ કરવામાં આવી તેની દરમિયાનગીરી નહીં કરવામાં આવતા આખરે નુકસાની ભોગવવાની આવી છે.